સદગુરુ મહારાજ જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। રામચંદ્ર ભગવાન કી જય હો। સત્ય સનાતન બાપુ શ્રી વકીલ રામ મહારાજ જય હો। મથુરા મહારાજ પધારેલા હરિ ગુરુ જય હો। તો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયા દેહ અભિમાન। ગુરુજી આવત દેખ કે શરણ નમાવુશી એક ગુના તો ક્યાં કરે મારા લાખ ગુના બક્ષી। સદગુરુજી ની દયા વિના સપને મળે ના સતસો કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ નો આવે। સતગુરુ મહારાજ જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ એકલબારા ગામના સીમાડાની અંદર વારીપુરા વિસ્તારમાં વેરાઈ માતાના મંદિર પાસે માતાજીના જવારા નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભજન એક દરેકના જીવનમાં હોવું એ જરૂરી છે। કોઈ પણ પ્રસંગે ભજન કરી શકાય। લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, બાધાનો પ્રસંગ હોય, જન્મ પ્રસંગ હોય, ભજન એ દરેકમાં શોભે વિઠ્ઠલમાં। અને સાચું છે એટલે બધામાં શોભે છે। જે સાચું છે એટલે બધામાં શોભે છે, અને જે સાચું નથી એ બધામાં શોભતું નથી। ભજન એ બધામાં ભળી જવા વાળું ભજન છે, અને ભજન એ દરેકના જીવનમાં હોવું જોઈએ। ધર્મના મંડપ નીચે આવો, ધર્મનો મંડપ જ્યારે બોધ્યો હોય ત્યારે ભજનનો કાર્યક્રમ તો રાખ્યો, એમને એમ થયું કે સારું ફરિયાદ જગ્યા હોંકડી પડે એવું લાગે। તાત્કાલિક નવો મોડવું બધું વિઠ્ઠલ બાપુ જેના આડામ કંઈક પડ્યું છે, જેને કંઈક કરવાની ભાવના છે, એ ઝાલ્યા રહેતા નથી। અને નહીં કરવું એને હોંગડા ઘાલીને ઉભો કરો કોઈ ખેજવાર ઉભું થાય પાછું બેહક બેઠેલો હોય ને એમને મહાપુરાણ 8-10 જણા ભેગા થઈને ઉભું કરે, તો પાછું થોડીક વાર ઉભું રહે પાછું બેસી જાય। પણ જેના આડમ કંઈક પડ્યું છે, જેને કંઈક કરવાની ભાવના છે, એ ઝાલ્યા રહેતા પણ નથી। અને આ ધર્મના મંડપ નીચે જ્યારે આપણે બધા બેઠા હોઈએ ત્યારે માણસને એક ધર્મ પરાણે માણસને બનાવવો પડતો હોય છે। તમે જુઓ ભજનમાં ઘણા ખરા ને આપણે કહેવું પડે ભાઈ આપા આવીને બેહો, એમ કે એમનામ ના હોય કે ભાઈ આવું હોય એટલે આપણે આવી રીતે બેહવું, એવું પાછું એમનામ ના હોય। એટલે પાછું એને આપણે ટકોરી બેહાડવું પડે, કેમ કે આ ભજન છે ને માણસ પહેલેથી સંસ્કારી છે એવું નથી।
માણસ પહેલે જન્મ્યો ત્યારથી જ માણસ છે એવું નહીં, એને માણસ બનાવવો પડતો હોય છે, સંસ્કારોનું સિંચન કરવું પડતું હોય છે. અને ધીરે 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 જ્યારે સંસ્કારોનું સિંચન થાય એ ધીરે ધીરે માણસ બને પછી એને ખબર પડે કે આ સાચું શું અને ખોટું શું. માણસ પ્રમાણે જ્યારે પછી એ બને પછી એને પોતાને ખબર પડે કે મારે શું કરવા જેવું છે. હા, અમે એક જગ્યાએ આવું ભજન તો અમારે દરરોજ હોય તો એક બહુ ચોલ્લો કરવા ચોલ્લો કરે ને પછી ચોખા આમ કઈ નાખ્યા માં તો હું આંખોમાં પડ્યા. મેં બોન આવા ચોખા ઉછારવાના નહીં, કે અમે જ મહારાજ આવું ઉછારેલું એટલે કે આવું અમને આવડે નહીં. પણ આ હાચુકની આંખો વાળા છે, પેલી આંખો ઉગાડી હોય એમની આંખો ના પડે. તારે એમને ખબર પડે હા મહારાજ એ વાત સાચી કહેવાય, પણ હવે અમે કે અમને આવડે એવું કરીએ કે પણ તમે આવડે એવું કરો પણ અહીં આંખો પેલે થાય. એટલે એ વિવેક દરેકના જીવનમાં હોતો નથી, એને સંતો શીખવાડતા હોય છે. અને દરેક નાનું બાળક જન્મે છે ત્યારથી કઈ એકડો એને આવડતો નહીં વિઠ્ઠલ, એકડો એને શીખવાડવો પડતો. અને શીખવાડવા હાતું ઘણી વખત માસ્તર વાંખ્યો કાઢે કે ભાઈ હા શીખવા જેવું છે. અને જ્યારે શીખીએ ને પછી આવડી ગયા પછી એની ચિંતાની જરૂર નથી, પછી એને બહુ ભણાવવાની જરૂર નથી, પછી એની મહેતા ભણવાનું ચાલુ કરે. અને આ શીખવા માટે સંતોનું કેવું એમ છે, હે જો રે ગુરુજી મારો સાથ ન છૂટે, જો રે ગુરુજી મારો સાથ ન છૂટે. Bye.
ગુરુજી મારો સાથ છૂટે તેરાવી મને સુહાગણ બનાવી તેરાવી મને સુહાગણ બનાવી મારી શોભા વધારી સુહાગણ બનાવી મારી શોભા વધારી ગુરુજી મારો સાથ છૂટે કરીને વાલા તમને વરી કરીને વાલા તમને વરી વરી છું મારું પિયર વરી છું મારું પિયર ગુરુજી મારો સાથ છૂટે
દીવાનો બન્યો છું લીલાના રંગમાં દીવાનો બન્યો છું લીલાના રંગમાં રંગાઈ જાઉં છે મારે સાંભળિયાના સાંગમાં 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 દીવાનો બન્યો છું લીલાના રંગમાં દીવાનો બન્યો છું લીલાના રંગમાં મોડવા ગયો ને મારું મન લીધું હે 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 લીધું તોડે નાંદના દુલારે મારું ગીત લીધું તોડે નાંદના દુલારે મારું ગીત લીધું તોડે નાંદના દુલારે મારું ગીત લીધું તોડે દીવાનો બન્યો છું લીલાના રંગમાં દીવાનો બન્યો છું લીલાના રંગમાં લૂંટાઈ જાઉં છે મારે સાંભળિયાના સાંગમાં લૂંટાઈ જાઉં છે મારે સાંભળિયાના સાંગમાં રંગાઈ જાઉં છે મારે સાંભળિયાના સાંગમાં રંગાઈ જાઉં છે મારે સાંભળિયાના સાંગમાં દીવાનો બન્યો છું લીલાના રંગમાં દીવાનો બન્યો છું લીલાના રંગમાં લોકો તો કહે છે વાનું કષ્ટી ગયું છે લોકો તો કહે છે વાનું કષ્ટી ગયું છે લોકો તો કહે છે વાનું કષ્ટી ગયું છે લોકો તો કહે છે વાનું કષ્ટી ગયું દીવાનો બન્યો છું લીલાના રંગમાં દીવાનો બન્યો છું લીલાના રંગમાં નાચી રે કૂદીને નટુ હરી ગુણ ગાઉં 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 દુનિયાદારીથી હવે નથી શરમાવું દુનિયાદારીથી હવે નથી શરમાવું દુનિયાદારીથી હવે નથી શરમાવું દુનિયાદારીથી હવે નથી શરમાવું દીવાનો બન્યો છું લીલાના રંગમાં દીવાનો બન્યો છું લીલાના રંગમાં રંગાઈ જાઉં છે મારે સાંભળિયાના સાંગમાં 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 દીવાનો બન્યો છું
વાહ વાહ જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે, સાથ ના છૂટે મારી લાજ ના લૂટે. હે ઓહમ સોહમ ની વાલાએ માળા બનાવી, એ માળા વાલાએ મુજને પહેરાઈ. હવે માળા તૂટે ના એનું ધ્યાન તું રાખજે. હે ખરું કે નહીં? પ્રીત રે કરીને વાલા તમને વરીશું, તમને વરીશું મારું પિયર તજીશું. હવે એ પ્રીત ના તૂટે એની લાજ ના લૂટે, જોજો ગુરુજી મારો સાથ ના છૂટે. મહારે મંત્ર નો વાલા એ શબ્દ સુણાયો. એ મહામંત્ર કયો? મહામંત્ર કયો? આ બહુ મોટો મંત્ર, બહુ મોટો મંત્ર. હા બાપુ, બહુ મોટો મંત્ર, બહુ મોટો મંત્ર. મહામંત્ર નો વાલા એ શબ્દ સુણાયો. એ શબ્દ મેં અપનાવી લીધો. હવે એનો તાર ના તૂટે. આ મોબાઈલ ઉપર વાત કરીને પેલું ટાવર છોડે તો આપણને કંટાળો, બોલતા નહીં, બોલતા નહીં એમ થાય, એવું થાય. ઘણી વખત અચકાતું બોલે તો એ શું કે સમજણે ના પડે. કેમ એવું થાય? તાર તૂટે છે એટલે. જો તાર તૂટ્યો તો આ ચોખ્ખું સંભળાય એવું નહીં. શાંતિ શાંતિ, ચોખ્ખું સંભળાય એવું. અને એ તાર ના તૂટે, એ જે એનું નેટવર્ક જે છે એ ના તૂટે તો ફર્સ્ટ ક્લાસ વાત થાય અને વહેલી વાતનો પાર આવે. એ જે કહેવા માંગે છે એ સમજાય. સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે. એક ગુરુ મહારાજ નો સાથ છૂટી જવાથી અનેક જાતની અસંખ્ય અવગુણો ઓટોમેટિક આવી જાય. હા, અને એમનો સાથ છે તો સુધી અવગુણો આઘાર રહે. અને જેદાર ખસા જેદાર પીરો પેઠ. હા, વારે ના લાગે. જેમ કહેવાય છે કે ભાઈ જંગલમાં બકરી ભૂલી પડી અને રાત પડવાય એટલે બકરીએ વિચાર્યું કે આ જંગલમાં તો હિંસક પ્રાણીઓ રહે છે, હવે આમાંથી બચવું મુશ્કેલ. એટલે બકરી થોડી વિચારશીલ હતી, થોડી ગણતરી કરવા વાળી હતી. એને સૂઝબૂછ પ્રમાણે વિચારી અને એક પગલું જોઈને બેહી ગઈ. એક પગલું જોઈ બેહી ગઈ અને શિયાળ આવી ને બકરી જોઈ અને શિયાળ ઘૂંઘરવા અને ઘૂંઘરિયા કરવા લાગી, આમ તરાપો મારવા લાગી. એટલે બકરીએ ગયું બોન શિયાળ ભાઈ જંપી જાવ કે ચમ કે આ પગલા વાળો મને બેહાડી ગયો, આ પગલા વાળો મને બેહાડી ગયો. શિયારે જોયું તા કે હારું આ પગલા વાળાનું જે બેઠું એનું નામ ના દેવાય. શિયાળ બોન જતો રહ્યો, શિયાળ બોન જતો રહ્યો. વરુ આવ્યું, હવે મગર આવ્યો. આ બધા પેલું પગલું જ બતાવે. પગલું બતાવે એટલે પેલા એ પગલું જોઈને પાછો જતો, એ પગલું જોઈને પાછા જતા. હિંસક પ્રાણીઓ બધા બહુ આયા. એમાં એવું કહેવાય છે કે મધરાત થઈ ગઈ, છેલ્લે સુમારે એક સિંહ આવ્યો. વનનો રાજા સિંહ આવ્યો ને એને જોયું જંગલમાં બકરી જીવતી રહી, એ જ મહત્વનું છે. એટલે તરાપ તો મારી. એટલે બકરીએ કહ્યું સિંહ ભાઈ ઉભા રહો, કે બોલો શું છે? કે આ પગલા વાળો મને બેહાડીને ગયો, આ પગલા વાળો મને બેહાડીને ગયો. અને આ પગલા વાળો જે બેહાડીને ગયો એને કહ્યું જે આવે ને મારું નામ દેવાનું, આ પગલા નામ તાર દેવાનું.
સિંહે જોયું તા તો કે હારું આ પગલું જ મારું છે. મારું છે. વાહ 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 વાહ. આ પગલું મારું છે. મારું છે. એને ના મરાય. કે ત્યાં અત્યાર લગીન કોઈ ના આવ્યું તો બધા બહુ આયા. હા જે આયા ને બધા આ પગલું જ બતાવ્યું બતાવ્યું. હા હા કે ભાઈ આ પગલા વાળો મને બેહાડીને ગયો. કયો છે. તે બધાએ શું કહ્યું કે આ પગલા વાળો જો બેહાડીને ગયો હોય હા તો આ પગલા વાળાના બેહાડેલા નોમ ના ના લેવાય. હા તે બધા કે પાછા જતા રહ્યા. ગયા. હા અને સિંહની મતી ફરી ગઈ. ફરી ગઈ. મારું મારા પગલે બેઠી હોય અને કોઈ નોમ ના દે ના લે. તો મારા હી નોમ દેવાય. ના લેવાય. મારા હી નોમ દેવાય. ના લેવાય. એ સિંહે તેને પીઠ ઉપર બેહાડી દીધી. બેહી જા કે હેડ. જંગલની વચ્ચે રહીને જે જતો તો હિંસક પ્રાણીઓ ઊંચો થઈ થઈને જો ખારા સિંહની મતી મારી ગઈ. મારી ગઈ. બકરી ખભા ઉપર બેહાડી. બકરીને ખભા ઉપર બેહાડી. અને એ બકરીનો વાડો હતો ને તો છોડીને પાછો આવ્યો. પાછો આવ્યો. છોડીને પાછો આવ્યો. દ્રષ્ટાંત તો પતી ગયું પણ સિદ્ધાંત શું કે છે હા કે ભાઈ તમારે પણ એવું પગલું જોઈને બેહવાનું. બેવા જેવું છે. આપણે પણ એવું પગલું જોઈને બેહવાનું. એ પગલું જોઈને જ કોક નોમ ના ના લે. વાહ વાહ. અરે એ પગલું જોઈને જ નોમ ના કોક લે. નોમ ના દે. ખરું. પગલો જોઈને જ પાછો હા વળી. હા પારાવાદી. એટલે ઘેર જઈને વિચારજો તમે કોના પગલે બેઠા. એવા પગલે બેહવાનું જેથી કરીને અરે કાળ જમ રાજા આઈને જાય ને તો પાછા જતા. હા જાય જાય કાળ આવે તોય પાછો જાય. પાછા જતા જાય જાય કે ના. જાય. હા અમે ભજનમાં જઈને આવતા હતા. રાતના 2:30 વાગ્યાનો સુમાર થયેલો. હા, ટેમ્પો આઈસર મોટી ભરેલી એમાં 58 જણા ભરેલા ભરેલા અને ટેમ્પાએ 4 પલટી મારી. મારી. હા રાવજી 80 ની સ્પીડમાં હા, ચાર ટેમ્પાએ 4 પલટી મારી. મારી. શું થાય મહિન બધા કોર કોર ફરે. ફરે. પણ એ એની દયા એક જ જણને કપારે વાગેલું હા. લોહી નીકળ્યું. બાકી કોઈ જ નહીં નીકળ્યું. કોઈ નહીં. લ્યો કરો વાત. બધા હેમ ખેમ પાછા મહીથી નીકળ્યા. નીકળ્યા. હમણે તો તેદાર એમ ક્યાં ગયા. હા હા ખરું. તેદાર ગયા. ગયા. એટલે બધાને આમ ગભરામણ થઈ ગયેલી. કોઈનો બીપી ઘટી ગયેલો ને આવું બધું થયેલું. પછી રોડ ઉપર લાઈન બધાને બેહાડ્યા. હા પાણી પીવડાયું. પીવડાયું. અડધા કલાકે બધાને કરવર. હા હા અને જેન હોય પૂછે કેટલા જણ મરી ગયા. હા. કોઈ નહીં. કોઈ નહીં. કોઈ કશું થયેલું નહીં. બધા વિચાર કરે પેલા બધા વિચાર વિચાર કરે. કરે. વિચાર કરતે વાત હા. આઈ એટલે તારે એનો તાગ કાઢવામાં આવ્યો કે ભાઈ જેના પગલે બેઠા છે બેઠા છીએ. વાહ, વાહ. એ પગલાની આ કૃપા છે. કૃપા છે. ખરો ખરો. આ પગલાની કૃપા. એ દયા છે. દયા વિઠ્ઠલમાં. દયા દયા એની કૃપા છે. કૃપા છે. એની કૃપા છે. એટલે તમે કોના પગલે બેસો એને ખાસ વિચારવાની જરૂર છે. જરૂર. પગલું એવું હોવું જોઈએ જેથી કરીને પગલું જોઈને જ કોક પાછું જાય. પાછો પડી જાય. હે? ખરું બાપુ. હા. ગામની અંદર કોઈ એવા નોમ વાળો હોય ને એની કને જઈએ એટલે ભાઈ મારે આટલું કોમ છે. તારું કોમ શું છે? તો હા. મારે લગ્નનું સીધું લેવું છે ₹1,00,000. તો કે જા મારું નોમ દેજે તારું કોમ થઈ. થઈ જશે. અને એ દુકાનદારને થઈ જઈને આપણે જે નોમનું હોય ને એનું નોમ જ દેવાનું. હા. પૈસાની જરૂર નહીં. નહીં નહીં. પૈસાની જરૂર નહીં. નહીં. નોમ દો એટલે તરત સીધું તમને હાલ દે. અને વ્યાજબી ભાવે હાલે. આપે. પેલા ના વધારે લેવાય ના નહીં. લેવાય. હા હા નોમ એનું નોમ જ ખાલી. એ વ્યક્તિની જરૂર નહીં. નહીં નહીં. પણ જેના નોમે હારા વ્યવહાર ચાલતા હોય, ચાલતા હોય. જેના નોમની ક્રેડિટ હોય, હોય. જેના નોમની છાપ હોય, છાપ હોય. જેના નોમે લેવાથી આપણું કોમ થઈ જાય. થઈ જાય. આપણું કોમ થઈ થઈ જાય. જાય. અને એવા નોમો જ્યારે આપણે લીધો હોય ત્યારે એટલે તમે જેના પગલે બેસીએ એવા પગલા એવું પગલું જેનું હોવું જોઈએ એવો નોમ વાળો હોવો જોઈએ. જેનો કોમ પણ એવો હોવો જોઈએ. હા બાબુ. તો આપણું કારજ સરે. કરે. તો આપણું કારજ કારજ સરે. અને એટલે જ કેવું પડ્યું કે આ ભજન એ માથા હાથેનો ખેલ છે. ખેલ છે.
જેના ધડ ઉપર શીશ ના હોય વિરલા ભજન ભજન કરે હાલો અને ભજન માથા વગરનો હોય એ જ એ જ કરે કરે માથા વાળા ભજન ગાય હા ભજન ના કરે કરે નહીં ગાવું ને ભજન કરવું એમાં ફેર એ છે. છે હાલો ગાવું અને ભજન કરવું એમાં ફેર છે. હા, લાડવા ખાવા, દાળ ભાત ખાવો, કહાર ખાવો, પૂરી ખાવી, બધું ખાવું ખાવું. એ ખાવું એ રમત વાત છે. હા. પણ એ બનાવવું હા. એ થોડુંક અઘરું અઘરું છે અમથા નહીં આહેડતા દાળ અરે અરે દાળ ફર્સ્ટ ક્લાસ બનાવી છે. બનાવી છે એ ખાવા વાળાને શી ખબર પડે ફર્સ્ટ ક્લાસ કેમની બની છે હા એમનું કઈ પણ એ અન્ય વખોણતા નહીં નહીં. એ બનાવવા વાળો જે છે હા એની મહેનત મીઠાશ તો એ બનાવવા વાળામાં છે છે અને બનાવવા વાળાના મીઠાશ હોય તો દાળમાં આવે આવે નહીતર એ બધા મસાલા હોય તો એ દાળ બગાડે 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 નહીં બગાડે નહીં બરકત આવતી રહી શું કરવાનું ના આવે ના આવે બધું આઈટમ હોય બધું હોય તોય મોહનથાળ જમતા નહીં નહીં ના, ઢીલા ને ઢીલા ફરે હા રેલાતા હોય પીસ તો પડે જ ને. ના પડે રેલાઈ જાય પણ એ પીસ જેનાથી પડ્યા છે મોહનથાળ જેવું દેખાય છે છે. પીસ આખા મોહનથાળના પડ્યા છે. એ તો એ બનાવવા વાળો નામ કારીગરી એવી છે એટલે એ પીસ પડ્યા અને એટલે એ ઠર્યું બાકી ઠરે એવું નહીં નહીં તો અહીં તો ના ઠરે એવા તો બધા બોવે બહુ છે અરે અરે તમને ઠરવા જ ના દે ના ઠરવા દે તમને ના ઠરે, ના ઠરવા. ના ઠરવા ના ઠરવા દે. હા, એ જોણે હા ઠરી જશે ને તો ઉપાધિ છે. એ તમને ઠરવા જ ના દે. ઠરવા ના દે એટલે ઠારવા વાળા જે છે એની કિંમત એની અને એમ તો પેલા ઠેફો મોઢા મેલો અરે અરે હે? ખરું બાપુ વાહ મોહન થાળ વાહ મોહનથાળ હા તારે એટલે બનાવવા વાળાની કારીગરી અને બનાવવા વાળાના જે મીઠાશ છે બનાવવા વાળામાં જે છે એ વિઠ્ઠલ હા બાપુ. એટલે ખાવા વાળાના જે નહીં એ બનાવવા વાળામાં છે છે. જીવન તો દરેકનું છે છે પણ એ જીવન કોક તમારું બનાવવા વાળો જો તમને મળી જાય તો આમાંથી સુગંધ આવે 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 નકર તો આમાંથી જ ગંધ આવે આવે આ ગંધ વાળું જ છે ગંધવાળું છે એ કઈ દરવાજો તપાસી જો છે હારા દરવાજો એ કઈ બર્યો અહીં બહુ ના વિચારજો ગેજેટ વિચાર વિચારજો એક કઈ દરવાજામાં તમે જુઓ કોઈ ભાઈ હમ ખાવાનું વિઠ્ઠલમાં સુવાસ છે જ નહીં નરી ગંધ ભરેલી ગંધ છે. જ ભરેલી પણ છતાં જો કોક એવો મળી મળી જાય જાય હે? છતાં જો કોક એવો મળી મળી જાય જાય. તો એના પગની રજ હા. લોકો માથે ચડાવે માથે ચડાવે છે હા હા લોકો માથે ચડાવે ખરું ચડાવે કે ના ચડાવે હા અને એ માથે ચડાઈને એવાયા કે રજ તમારી કામણગારી કામણગારી તમારી રજમાં કઈક તાકાત તાકાત છે છે ને? છે જ. હા આ પેલા આમ જાય છે ને શનેશ્વર જાય છે પેલા. હા. તે ત્યાંથી પેલી ઘોડાની પેલી એ લાવે હા નાર 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 લાવે છે ને હોવે અને ચોકટે લગાવે હા મેં કહું આનાથી શું થાય કે આ ભૂતોન ઇધર ને તીધર બધું આવે નહીં આવે જ નહીં. વિઠ્ઠલ હા 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 બોલાવો કે છે હાગી રે આગી રે કઈ બોલાવો બોલાવો હાગી રે કે. એ મેં કહું આ હોનાઈ નહીં આ હોનાઈ નહીં ને કેટલાય લગાય તોય નરી બોલાવો ઘરમાં ત્યાંથી છે ને હા નામ તમે જુઓ અમરનાથ હા પણ એ ઘડીકમાં બરફનું ગચ્ચું થાય છે અને પાછું ઓગળી જાય છે. અમરનાથ એટલે એ તો અમર હોય એ અમર હોય બગડે નહીં તારે બને બને નહીં બને નહીં તો બગડે બગડે નહીં તો અમરનાથ એ શું છે એટલે નામ ખાલી મોટું છે પણ એનું જે કામ છે ને એ નાનું લોનું છે નામ મોટું અને દર્શન ખોટું હા એટલે અમરનાથ કહ્યું છે પણ અમરનાથ એટલે મરે નહીં એવું એવું અમરનાથ એટલે મરે નહીં એવું અને એવું કોણ છે શું છે કયું છે એ? હા
આ ટ્રેક્ટર લાવવા વાળા આમ કોક કેમ ખાલી આમ વિચાર જ મૂકે ટ્રેક્ટર લાવવાની ઈચ્છા છે એટલે જે આવે મેસી લાવજો હા એ પ્યોર ઘી જેવું એ જેવું અડધી રાતે કિંમત થાય હા તમારે કે છે અડધી રાતે વેચવું અડધી રાતે કાઢવું હોય હા તોય કે તમારી કિંમત આવે 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 હા એમ હે ને કોમ વખોણે બી હા હા બાપુ ત્યાં કોઈ કેમ ફોડ લાવજો ને કે છે અરે ગમે તેવા ખેતરા ખેડવાનો હતો. એ તોડે તોડે લે. આવું આવું હવે આ બધા કે પણ એ ગેરંટી વગરનો પાછો એમ કે પાછો પેલા કે બીજો આવે ને તો કે છે એ ગેરંટી વગરનું ભાઈ જો તું લાવીશ ખરો હા પણ 2 વર્ષ થયો કે ખખડ્યું નહીં મેસી જેવું નહીં મેસી જેવું મેસી એટલે કે પ્યોર હા ઘી ઘી ઓનું 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 એવું કે એક સોનાનો દાગીનો લેવો હોય ને તોય આપણને ફલાણા દુકાને જજો હા પેલા તો જતા જ નહીં ભેક્ષેર વાળું હા, મળે પેલું ગેરંટી વાળું પેલું ગેરંટી હા હા અને છાપ વાળું પાછું હા છાપ વાળું એ એમ કે આ છાપ વાળું મારું આપેલું હા. જેદાર પાછું લેવા આવો એટલી ને એટલી જ કિંમતે મારે લેવા લેવાનું એવું કઈ ને પાછા આવે. આપે અને કઈક ની છાપ એવી પેલા તો મેળવા જઈએ ને તો પેલું ના આ છાપ વાળા નહીં આ નહીં ચાલે નહીં ચાલે હમ, એ જે છાપ વાળા હોય એને તો જ દેજો જજો. એ જાણે છે કે આ ભેક્ષેર વાળું ઘેર વાળું એટલે અમુક ની છાપ એવી હોય એવી હોય વિઠ્ઠલ હા બાપુ અને અમુક નું નામ એવું હોય ને છાપ પણ એવી હોય એનું કોમ પણ એવું જ એવું હોય હોય એનું કોમ પણ એવું હોય. એવું જ હોય હા અમારે વિઠ્ઠલ મહારાજ કહેતા અહીંનું લોકેટ કે દોરો બનાવીને તમે દુબઈ વેચવા જાવ ને હા. તો દુબઈ ના વેપારી ના લે ના લે એક એક તમે આ ઇન્ડિયામાં જ વેચજો અહીં હા. કિંમત નહીં આવે નહીં આવે કરું અહીં કિંમત નહીં આવે નહીં આવે કે કેમ કિંમત નહીં આવે કે તમે જેટલું ધારો છો ને એટલું અમે હોનું છે જ નહીં. છે જ નહીં લ્યો કરો વાત અમારે તો અહીં દાગીનો લઈ જાવ તો હા. દુનિયાના કોઈ પણ છેડે જઈને વેચજો વેચજો. જો કિંમત ના ઉપજે અરે ના લે તમને કહેજો કેજો અમારા દેશનો અમારા રાજ્યનો અમારી દુકાનનો માલ એવો હા. કોઈ પણ દેશમાં જઈને તમે વેચો જોઈને જ લઈ લે દુબઈ નો છે હા અને ઇન્ડિયાનું આવું હા જેટલું ભેક્ષેર્યું પા હા એટલે હોનામાં ભેગ છે ઘેર છે. દૂધમાં ભેગ છે હળદરમાં ભેગ છે ચોખ્ખા ઘીમાં ભેગ છે એમાંય ભેગ છે. મરચામાં ભેગ ઘેર છે છે બધાયમાં વિઠ્ઠલ ભક્તિમાં પાછી ભેગ છે ઘેર છે કોઈ વસ્તુ ચોખ્ખી નહીં 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 કોઈ વસ્તુ નક્કર તો કશું તમને મળે નહીં. બધું ભેક્ષેર વાળું જ પણ મારું હા હા કરું અને બીજા રાજ્યોની અંદર તમે દેશની અંદર જાઓ તો પ્યોર ચોખ્ખું હોય હા ચોખ્ખું હોય એનો માલ વખાણાય કણાય અમે પેલા રેડિયાના શોખીન હા તે રેડિયો લે જાપાન નો લેજો હો. હા બરાબર અને પેલો ચાલુ ડબલો લાવી 2 દાડા વાગે પછી ચેરાય પાછું ચૂપ 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 કરે અને સ્ટેશન તો પકડાય દરેક કંપની એ પ્રખ્યાત છે તમે કોઈ પણ વસ્તુ મોબાઈલ લેવા જાઓ તોય પણ લોકો કે ભાઈ આ કંપનીનો લેજો એ વિઠ્ઠલ હા બાપુ હા એમ દરેક ની અંદર કઈ કઈ કંપનીઓ એવી છે જેની નામના છે છે. નામના એકલી નહીં જેના દાગીના પણ એવા છે એવા છે. દાગીના એકલા નહીં પણ ટકાઉ પણ એવા છે એવા છે કોમ પણ એમનો એવો છે તારે એમનું કોમ તારે એમનો દાગીનો બોલે છે આ દાગીનો કોનો છે હા આ દાગીનો જ છે કે હા દાગીનો 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 આ દાગીનાની પાછી કિંમત હોય વિઠ્ઠલ. હા હોવી જોઈએ હા દાગીનાની કિંમત હોય તારે કિંમત હોય એક ભાઈનું નવું લગ્ન થયું લગ્ન કરીને પરણીને પછી એ તો ઘેર ગયા ને જેની જોડે લગ્ન થયું તું એ 6 મહિના પછી પાછો મૂકવા આવ્યો. આયો એના સસરા ખુરશી નાખીને બેઠા કે લો તમારી છોકરી કે હા કેમ કે મારે નહીં જોઈતી બધા કે હા એટલે 6 મહિના તા કે ભાઈ મને બધી ખબર પડી ગઈ કે શું થયું બોલતો નહીં આવડતું હા કરું કોકને બોલાવતોય નહીં આવડતું નહીં આવડતું તું તુચકારીને બોલાવે કે હા કરું આવું બધું કરે કરે. ખાવા બનાવતોય નહીં આવડતું આવડતું. રોટલામાં ચોર પડે પડે
શાકમાં ઠેકવાનું નહીં કે છે. કાં તો મરચું વધારે હોય કાં તો મીઠું વધારે, કશુંક ને કશુંક રોમાન ભાઈ મેં 6 મહિનામાં જોઈ લીધું પછી કે મને પસ્તાવ છે કે આ રાખ્યા મજા નહીં એટલે કે પછી આ પાછો મેલીને હેડ એટલે એને સસરાએ બોલાય કયા વાત કરો પાછો બેસ કે બોલો મેં તને જે આલ્યો તો એક પીસ આલ્યો તો એ પીસ નો આખો તાકો મારા ઘરમાં પડ્યો આખો તાકો કરવા મળ્યો હું જેટલું વેચતો હોય કે એવું તાકો જ છે આવો આખો એ જ તાકાનો પીસ છે જો અરે બાબુ કરો એ એવું છે હા હેડો હેડો પાછો કે એ તો આપણે સેટ થઈ જઈશું ઈ સારો દેખ રે આ તાકો દાવો છે એટલે પછી બદલે મેરાવાનો નહીં. એટલે કહ્યું કે ભાઈ કુવામાં હોય તો અવાડા આવે એવા નોમ વાળો એવા કોમ વાળો એવી છાપ વાળો હોય તો તમારું કાર જ સરે. સરે બાકી તમને એક દાડ પસ્તાવો થવાનો દાડો આવે 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 અને ભલ ભલા અમે તો ભલ ભલા પસ્તાયા છે નોણ્યા વગર જોયા વગર અનુભવ્યા વગર કોઈને પૂછ્યા વગર લઈ લીધું એ બધા પસ્તાયા પસ્તાયા એ બધા પસ્તાયા. પસ્તાયા અને આપણે પસ્તાવાનો દાડો ના આવે આવે એના માટે સંતો આપણને જાગૃત કરે હા હા એના માટે સંતો આપણને સાચું નોલેજ આપે આપે એ હતા લગીન ભલે છેતરાયા હતા લગીન ભલે છેતરાયા પણ હવે છેતરાવું નથી નથી હતા લગીન ભલે લૂંટાઈ ગયા હા પણ લૂંટાયા તો લૂંટારા જોવાના મળ્યા મળ્યા લૂંટાયા હોય તો ભલે લૂંટાયા એની ચિંતા કરવા જેવી નથી કે ચિંતા કરી નહીં હવે અર્થ નહીં નથી પણ તમને જો આમ થાય કે હતા લગીન હારા આપણે લૂંટાયા એટલે લૂંટારા જોવાના મળ્યા મળ્યા હા કેવા હોય સીતાને રાવણે જ્યારે ખભે નાખીને તે જ ઘડે સીતાને ભોન થયું હારા ભગવા લુગડાની અંદર આવા હરણ કરવા વાળા પડ્યા અને હું છેતરાઈ ગઈ એટલે એવી છેતરમણીની અંદર આપણે ના છેતરાઈ જઈએ એની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ભલે હતા લગીન છેતરાયા પણ ભલે લૂંટાયા તો લૂંટારા જોવા ના મળ્યા હવે લૂંટાવવું નથી હવે લૂંટાવવું નથી ને લૂંટાઈ જવાનો દાઢો આવે તે પહેલા કોઈ અનુભવીની પાસે જઈ અને એની માહિતી લઈ અને જે આપણે જે લેવા જેવું છે જે કરવા જેવું છે જે જગ્યાએ બેહવા જેવું છે જે નોમ લેવા જેવું છે જે ભજવા જેવું છે એને ભજી લેવાની જરૂર છે કે એટલે કરવું કે જેના ધડ ઉપર શીશ ના હોય એ વિરલા ભજન કરે એ મરણિયા કહેવાય એ લાલ ગુલાલ ફરે. માજડમાં પાકે છે મોતી ત્યાં મરજીવા જાય બહુ પાણી માજડ એટલે ઊંડું અને મોટું એટલું મોટો વિશાળ જળ ભરેલું પાણી હોય એની માં ડૂબકી મારવા વાળો મરણિયો હોય એ મારે. બાકી આ હીરોરા જોઈને જ પાછો આવે પેલી ઓકરીઓ પડેલો એ જોઈને જ પાછો ઓ બાપા કશે આટલા બધામાં તો ડૂબી જઈએ કે ના ડૂબી જવાય એ ઓકરીઓ જોઈને જ પાછો આવે. ઘણા ખરા તો પારે ઉભો રહે ને પેલી ઓકરીઓ પડે ને ચક્કર આવે કે મારા પાણી નહીં જોવાતું જોવાય હે બધું પણ તારે રહેવાતો પાણી શું જોવાનું પણ એ લવરામ મારે ને આમ એમાં એને ચક્કર ભમર થઈ જાય કે નથી હા પણ એટલે તારી એ તરવા માટે મરણિયા થવું પડતું હોય અને મરણિયો જ્યારે થાય પછી એવો આ પારથી પેલે પાર નીકળી જાય એટલે કયું માં જડમાં પાકે છે મોતી ત્યાં મરજીવા જાય. હા એની માં જે મોતી પાકે છે એ મરજીવો હોય એવો ઊંડે જઈને લઈ આવે હા અને એટલે કેવું પડે હર કડવા વેવની તું મળી નિત ગંગા